હાલોલ નગરપાલિકા પર પુનઃ ભારતીય જનતા પાર્ટીની સત્તા। હાલોલ નગરપાલિકાના 9 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ભારતીય જનતા પાર્ટીના 21 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। હાલોલ નગરપાલિકામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ગઈ છે તેવું કહી શકાય। ભારે રસાકસી બાદ આજરોજ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 20 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના 20 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જેના કારણે હાલોલ નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ગઈ છે। આ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મકસૂદ મલિક। पहली वाइड में फिर तो चाले कर ले चाले। આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી હાલોલ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી 3 વાગ્યા સુધી, જેમાં 21 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। જે તમામ સીટો નગરપાલિકા ખાતે ભાજપના ફાળે ગઈ છે અને ભાજપની સ્પષ્ટ બહુમતી સ્પષ્ટ થવા પામી છે। આજે નગરપાલિકા હાલોલની ચૂંટણી જાહેર થયા પછી ફોર્મ પરત ખેંચવાનો આજે જે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો। પહેલાં તો ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ, આપણે જોઈએ તો 36 બેઠકમાં ફક્ત 72 જ ફોર્મ સૌએ ભર્યા હતા। ફોર્મ બી ઓછા ભરાયા। આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે લગભગ 21 જેટલી બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે। આમ જોવા જઈએ તો 21 કરતાં વધારે બેઠકો થાય છે, કારણ કે અમુક બેઠકો એવી છે કે જે સામાન્ય બેઠક અને રિઝર્વેશનવાળી બેઠક, એટલે એક બિનહરીફ થઈ ગઈ હોય પણ જ્યાં સુધી રિઝર્વેશનની બેઠકનો નિર્ણય ના થાય ત્યાં સુધી પેલી બેઠક જાહેર ના કરે, એટલે 3માંથી 1-2 છૂટાવાના છે, એટલે એકની સામે તો ઉમેદવાર જ નથી। એટલે એવી ભારતીય જનતા પાર્ટીની લગભગ 5 બેઠકો છે, એટલે લગભગ 25 કરતાં વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે। આનો શ્રેય કોઈને જતો હોય તો એક આદરણીય મતદારોએ જે આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એનું પરિણામ આપણી સામે છે। આજે જે રીતે 25 વર્ષ પહેલાંનું હાલોલ અને આજનું હાલોલ, જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે, અને જે વિકાસ હાલોલ નગરમાં થયો છે એને ધ્યાનમાં રાખી હાલોલ નગરના સૌ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। અને આજે એના લીધે જ કદાચ પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું હશે કે ચૂંટણી થતાં પહેલાં બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા, ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવ્યું, એવું કદાચ હાલોલના ઇતિહાસમાં પહેલી વખત થયું હશે। અને એ શ્રેય જતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ અને બધા જ આદરણીય મતદારોને એનો શ્રેય જાય છે। નમસ્કાર। આજે જે નગરપાલિકાઓની ચૂંટણીની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો, એની પણ ચૂંટણી માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા હતી। એમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ફક્ત એક ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે, અને આપણી જિલ્લા પંચાયતની બેઠક પણ બિનહરીફ જાહેર થઈ છે। એટલે જે રીતે હાલોલ નગરપાલિકાના આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા, એક કાર્યકર્તાઓએ મહેનત કરી, એ જ પ્રમાણે
શિવરાજપુર જિલ્લા પંચાયતના બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. એક એક કાર્યકર્તાઓએ, અમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, શિવરાજપુર મત વિસ્તાર અને આખા હાલોલ તાલુકો હોય, હાલોલ વિધાનસભા વિસ્તાર હોય, 25 વર્ષ પહેલાંનું ગામ અને આજનું ગામ, આસમાન જમીનનો ફરક લાગે એટલો વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને એના પરિણામ સ્વરૂપે આજે જિલ્લા પંચાયતની બેઠક પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે. અને આ બંને જિલ્લા પંચાયત માટે અને નગરપાલિકાઓની ચૂંટણી માટે હું ભારતીય જનતા પાર્ટી વતી સૌ આદરણીય મતદારોનો ખરા હૃદયથી આભાર માનું છું.